ગુજરાતી નિબંધ એક સૈનિકની આત્મકથા. એક સૈનિકની આત્મકથા. હિમાલયના પહાડી વિસ્તારમાં મારો જન્મ થયો હતો. અમારું જીવન હાડમારીઓથી ભરેલું હતું. મારા પિતાજી સૈનિક હતા. હું તેમની પાસેથી ઘણીવાર યુદ્ધની રોમાંચક વાતો સાંભળતો. ક્યારેક મને પણ સૈનિક થવાની અદમ્ય ઈચ્છા થઈ જતી. એ દિવસોમાં નાના બાળકોમાં આ ગીત ખૂબ પ્રિય હતું. નન્ના મુન્ના રાહી હું, દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. સૈનિક બનવાની મારી ઈચ્છા જાણીને મારા પિતાજીએ મને દહેરાદૂનની સૈનિક શાળામાં દાખલ કર્યો. અહીં મને સૈનિક શિક્ષણ આપવામાં આવ્યું. મેં રાઇફલ, મશીનગન, તોપ વગેરે ચલાવવાની તાલીમ મેળવી લીધી. અમને ફાયરિંગની, બોમ્બનો ઉપયોગ કરવાની અને યુદ્ધમાં સતર્કતા રાખવાની સઘન તાલીમ આપવામાં આવી. આ ઉપરાંત અમને કપરી પરિસ્થિતિનો સામનો કરવાની તાલીમ પણ આપવામાં આવી. હવે હું કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરવા માટે તૈયાર થઈ ગયો હતો. મારી સૈનિક તરીકેની પસંદગી કરવામાં આવી. એ દિવસોમાં પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો. અમારી બટાલિયન કાશ્મીરની સરહદે પાકિસ્તાન સામે મોરચો સંભાળવા માટે પહોંચી ગઈ. અમે યુદ્ધ મોરચે સુંદર કામગીરી કરી દુશ્મનોને મારી હટાવ્યા. મેં જીવના જોખમે આપણી લશ્કરી ચોકીઓની રક્ષા કરી હતી. તેથી મારી કામગીરીને કદરરૂપે લશ્કરમાં મને ઉચ્ચ હોદ્દો આપવામાં આવ્યો. મેં અસંખ્ય પાકિસ્તાની સૈનિકોને મારીને તેમના હથિયારો જપ્ત કર્યા હતા. યુદ્ધ પૂરું થયા પછી મને વીર ચક્રનો ખિતાબ આપવામાં આવ્યો. યુદ્ધ પૂરું થયા પછી હું મારા ઘેર આવ્યો. ગામ લોકોએ મારું ભારે સન્માન કર્યું. આથી મને અત્યંત આનંદ થયો. પાકિસ્તાની ઘૂસણખોરો એપ્રિલ 1999 દરમિયાન કારગિલ વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા. આપણી સરહદમાંથી તેમણે પાછા હાંકી કાઢવા માટે લશ્કરી કાર્યવાહી કરવામાં આવી હતી. મને કારગિલ મોરચે તાત્કાલિક હાજર થવાનો હુકમ મળ્યો. તેથી હું
કારગિલના મોરચે હાજર થઈ ગયો. અમે ઘૂસણખોરોને મારી હટાવવાના કામમાં લાગી ગયા. આખરે ઘૂસણખોરોને તગેડી મૂકવામાં અમે સફળતા મેળવી લીધી. પછી અમે દ્રાસ વિસ્તારમાં છુપાયેલા ઘૂસણખોરોનો નાશ કર્યો. આપણા દેશની જનતાએ અને દેશ નેતાઓએ અમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. એક રાત્રે અમે અમારા તંબુમાં સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક એક બોમ્બ વિસ્ફોટ થયો. અમે બધા ઘાયલ થઈ ગયા. અમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મારા 2 સાથીદારોને ગંભીર ઈજા થઈ હતી. તેઓ બચી શક્યા નહીં. મારા એક પગને ગંભીર ઈજા થઈ હતી. તેથી ન છૂટકે મારે મારો પગ કપાવી નાખવો પડ્યો. હવે હું કદી યુદ્ધ મોરચે જઈ શકીશ નહીં. આ વાતનું મને ઘણું જ દુઃખ છે. હું મારા દેશવાસીઓને આ સંદેશો આપું છું કે માતૃભૂમિની રક્ષા કરવાથી બીજું મોટું કોઈ પુણ્ય કાર્ય નથી. મારા જીવનની રોમાંચક વાતો સાંભળીને તમારામાં પણ દેશપ્રેમ જાગ્યો હશે. જય હિન્દ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.